હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી રાજુલા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજુલા શહેર સહિત ડુંગર, માંડરડી, ઝાપોદર, આગરિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે। તો અમરેલીના બાબરા પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગઈકાલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે સવારથી જ બાબરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બાબરા પંથકના ચમારડી, વલાડી, પીર ખીજડીયા, ઇંગોરાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોને ખુશી છે। તો અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે। ધારી, સરસિયા ગામ સહિત અનેક ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાય છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવણી બાદ ચોમાસાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જાફરાબાદના ટીબી ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક શેરીઓમાં પાણી ભરાયા હતા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તાલુકાના બગદાણા, મોણપર, ટીટોડિયા, કરમડિયા તેમજ દેગવડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અંકલેશ્વર પંથકમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તેમજ વરસાદને પગલે અંકલેશ્વરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ધીમી ધારે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। વ્યારા શહેરની સિવિલ હોસ્પિટલ નજીક ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન જોવા મળ્યું। જિલ્લાના પાલીતાણા પંથકના નાની માળ, ઘેટી, દુધાળા, કંજરડા, આદપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। તો બીજી તરફ જેસર પંથકના કંદમગીરી, વડાલ, આયાવેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે।